જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત વન વિભાગમાં નવી ભરતી ક્યારે જાહેર થશે, ગુજરાત વનપાલ વર્ગ 3ની નવી ભરતી 2025 ક્યારે આવશે તો તેના વિશે, વન વિભાગમાં નવો આરઆર શું છે, લાયકાત 12 પાસ કે ગ્રેજ્યુએશન, પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે, નવી ભરતી ક્યારે રહેશે તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો તેના વિશે સમજીશું. તો અહીં તમે જોઈ શકો છો 26 ઓગસ્ટના રોજ નવો આરઆર જાહેર થયો છે, એટલે કે નવા નિયમો ફોરેસ્ટ માટે જાહેર થયા છે. તો અહીં જે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, તો નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો તેમાં ડિટેલમાં જોઈ શકશો. તો અહીં તમે જોઈ શકો છો જે conduct and regulation of examination. તો examination the board shall regulate all matters relating to the conduct of examination. મતલબ કે બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવશે, જે GSSB દ્વારા એની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. મોડ ઓફ એક્ઝામિનેશન, તો એક્ઝામિનેશન બે ભાગમાં લેવામાં આવશે. તો અહીં જોઈ શકો છો રિટન ટેસ્ટ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન હશે ને ફિઝિકલ, જે અહીં તમે જોઈ શકો છો. જે રિટન ટેસ્ટ હશે જે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, મલ્ટી ચોઇસ MCQ ટાઈપનો, અને ફિઝિકલ ટેસ્ટ, તો બે ટાઈપની એક્ઝામ લેવામાં આવશે. સિલેબસ તો ચર્ચા કરીશું. તો ઓલ કેન્ડિડેટ શુડ પાસ રિટન ટેસ્ટ બેઝ on objective type multiple choice question. Candidate must have the attempt all the question for every wrong answer, injure an answer or more than one answer given, negative marking shall be applied. એટલે કે નેગેટિવ માર્કિંગ રહેશે, જેમાં 0. જે છે 25. તો અહીં જોઈ શકો છો જે ક્વેશ્ચન જે 200 માર્ક્સનું હશે, 100 ક્વેશ્ચન હશે. ઈચ ક્વેશ્ચન શેલ બી 2 માર્ક, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ હશે, એટલે 100 ક્વેશ્ચન હશે, 200 માર્ક્સનું હશે. એવરી એટેમ્પ્ટ ક્વેશ્ચન વિથ ઇનકરેક્ટ, એટલે કે ખોટો આપશો તો 0.25 તમારા ગુણ કપાશે, નેગેટિવ માર્કિંગ છે. જે રિટન ટેસ્ટનો ટાઈમ 3 કલાક હશે, 3 hours. હવે અહીં જે અભ્યાસક્રમ છે, ધ ક્વેશ્ચન પેપર વિલ બી કમ્પેરેજ ફોર ધ સબ્જેક્ટ નેમલી જનરલ નોલેજ હશે, જનરલ મેથેમેટિક્સ, ગુજરાતી લેંગ્વેજ, નેચરલ ફોરેસ્ટ લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, વેજીટેશન, વાઇલ્ડ લાઇફ, વોટર, સોઇલ, મેડિકલ પ્લાન્ટ, વુડ એન્ડ વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જિયોગ્રાફિકલ ફેક્ટર્સ. તો આ એનો સિલેબસ છે મિત્રો. વાઇલ ફ્રેમિંગ ધ MCQs વેઇટેજ ટુ ધ સબ્જેક્ટ સેલ ફોર બી 25%, જે છે જનરલ નોલેજ 25% છે, પછી જનરલ મેથેમેટિક્સ 12.5% હશે, ગુજરાતી જે લેંગ્વેજ છે એના 12.5% હશે, અને નેચરલ જે 50%નું હશે. એ પ્રમાણે તમારું પેપર હશે. ફોર ઇચ રાઇટ આન્સર 2 માર્ક્સ શેલ બી એટેમ્પ્ટ, જે દરેક એક માર્ક્સ માટે, મતલબ કે એક ક્વેશ્ચનનો જે તમને 2 માર્ક્સ મળશે. હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો જે ન્યૂઝમાં જાહેર થયું છે કે પહેલીવાર GADA રિક્રુટમેન્ટ રૂલ્સ નોટિફાઈ કર્યા. હવે ભરતી થશે કે વનપાલની ભરતી BSc ઇન ફોરેસ્ટ ડિગ્રી હશે તો 10% માર્ક્સ વધુ મળશે. જંગલ ખાતામાં ધોરણ 12 પાસને નોકરી બંધ, એટલે કે આપણે વાત કરીશું કે ગ્રેજ્યુએશન કે 12 પાસ, તો 12 પાસ માટે નોકરી બંધ છે, લઘુત્તમ લાયકાત ગ્રેજ્યુએટ કરી દેવાય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે 12 પાસ માટે કોઈ ભરતી, મતલબ કે મોસ્ટ ઓફલી બધી ગ્રેજ્યુએટ માટે જ છે, એટલે ગ્રેજ્યુએટ ફરજિયાત કરી લેવું તમારા માટે હિતાવહ છે, જેમણે નથી કર્યું એમના માટે. જે 12 પાસ કર્યા પછી નોકરીની રાહ જોવે છે એમના માટે, તો એ લોકોએ પોતાના જો આગળ સરકારી નોકરી જોતી હોય તો ગ્રેજ્યુએશન ફરજિયાત કરી લેવું. તો વિભાગીય કમિટીઓને આધારે જે ધકેલ 5-150ની જેમ થતી વનપાલ ફોરેસ્ટની ભરતી માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ, એટલે કે જે ગુજરાત રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે પહેલીવાર જંગલ ખાતામાં વર્ગ 3ની આ કેડર માટે રિક્રુટમેન્ટ રૂલ એટલે કે RR નોટિફાય કર્યા છે. મંગળવારે જાહેર થયેલા નોટિફિકેશનમાં આવનારા સમયમાં વનપાલની ભરતીમાં જે ઉમેદવારોએ BSc ઇન ફોરેસ્ટ્રી, જેમણે BSc ઇન ફોરેસ્ટ્રી
ની ડિગ્રી સાથે મેરિટમાં અગ્રતા ક્રમ રહેશે અને એના કુલ ગુણના 10% વધુ માર્ક્સ આપવાની જાહેરાત પણ કરાઈ છે, જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારના વન વિભાગમાં જે વનપાલની ભરતી માટે બદલાયેલા સમય અનુસાર કોઈ જ ભરતીની નિયમો નહોતા. આથી કેટલીક વખત વર્ગ 3ની ભરતી વિભાગીય કમિટીઓ દ્વારા થતી, જે ટૂંકી મુદતની રહેતી અને આ કમિટી ભરતી બાદ વિખેરાઈ જતી. સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GADએ વર્ગ 3ની આ કેડર માટે ભરતી અંગેના નિયમો તૈયાર કરીને વન વિભાગને સોંપ્યા બાદ વિભાગે 26મી ઓગસ્ટને મંગળવારે એક નોટિફિકેશનથી તેને જાહેર કર્યા છે, જેમાં કહેવાયું છે કે હવે ફોરેસ્ટરની ભરતી ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થશે, જે બોર્ડ દ્વારા લેવામાં આવશે પરીક્ષા. આ જગ્યાઓ માટે અગાઉ ધોરણ 12 પાસની લઘુત્તમ લાયકાત હતી, જે પોલીસ સહિતના વર્ગ 3ની શૈક્ષણિક જગ્યાઓની જેમ શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન સ્તરની રાખવાનું નિયત થયું છે. એટલું જ નહીં, પંચાયત વિભાગ હસ્તક ગ્રામ સેવકની જેમ વનપાલની નોકરી માટે પણ BSc ઇન ફોરેસ્ટની વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ડિગ્રીના કારણે કુલ માર્ક્સના 10% વધુ ગુણ આપવાનું પણ ઠેરવાયું છે. એટલે કે જેમણે BSc ઇન ફોરેસ્ટી કર્યું છે એમને 10% વધુ ગુણ આપવામાં આવશે એવું ઠેરવ્યું છે. આવા નિર્ણયોથી ખરેખર જે ઉમેદવારો જંગલ ખાતા સંલગ્ન શિક્ષણ મેળવે છે તેમને અગ્રતા મળી શકશે. ફોરેસ્ટરની જે ભરતી માટે પહેલાં લેખિતમાં પરીક્ષા લેવાશે અને બાદમાં ફિઝિકલ ટેસ્ટ આયોજન કરવામાં આવશે. એટલે કે પહેલાં લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપનું લેવામાં આવશે અને પછી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે એવું નોટિફિકેશનમાં જણાવાયું છે. કે 200 ગુણની 100 પ્રશ્નો આધારિત ભરતી પરીક્ષામાં ઉત્તીર્ણ પૈકી કુલ જગ્યાના 15 ગણા એટલે કે 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે સામેલ કરવામાં આવશે. તેના પછી અગ્રતાની આખરી યાદી તૈયાર થશે અને ઉલ્લેખનીય છે કે વનપાલની ભરતી માટે આગામી ટૂંક સમયમાં જાહેરાત થશે. એટલે કે ટૂંક સમયમાં વનપાલ માટેની પણ ભરતી આવી જશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હવે જે વનપાલની ભરતી 12 પાસ હતી એ બંધ થઈ ગઈ છે. હવે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન હશે તો જ તમે ફોર્મ ભરી શકશો. તો મિત્રો આ જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે વનપાલ માટેની ભરતી હતી તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આની જે છે PDF જે નવા RR જાહેર કર્યા છે તો તેની PDF પણ અમારી ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ મળી જશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.